નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, એક ખૂબ એટલે ખૂબ સારા સમાચાર સાથે મિત્રો મળી રહ્યા છે. બટ વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ખાસ કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તે ખાસ કરી લેજો. અને મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો. બરોબર છે. તો મિત્રો જેમ મેં તમને કીધું એમ કે હજી એક એક્ઝામની જે છે એ ડેટ આવે છે, એક્ઝામ પૂરી થાય એ પહેલા નવી એક્ઝામની જાહેરાત આવી છે, એ પૂરી થાય તે એ પહેલા બીજી એક એક્ઝામની જાહેરાત આવી જાય છે. તો મિત્રો આગળના 6 મહિના માટે આપણે આવું જ રહેવાનું છે. બરોબર. ભરતી મિત્રો અઢળક આવવાની છે. બસ તમારામાં કેપેબિલિટી છે કે નહીં એ વસ્તુ હવે આગળના 6 મહિના જોવાનું છે. બરોબર. ક્યારેય મિત્રો તમે આગળની પેઢીને એવું નહીં કહી શકો કે અમારા સમયમાં ભરતી નથી આવતી. બરોબર છે. યસ સર. તો મિત્રો એક સોનેરી તક જે છે, સુવર્ણ તક મિત્રો ફરી એકવાર તમને મળવા જઈ રહી છે. બરોબર. આગળ જે છે મિત્રો હાલ ગણતરીના દિવસોમાં એસએમસી જે છે મિત્રો એની 40 વેકેન્સી માટે ભરતી થઈ રહી છે, એની એક્ઝામ લેવાઈ રહી છે. બરોબર. 108 પંચાયતની એક્ઝામ લેવાઈ ચૂકી છે. ગૌણ સેવા જે છે સાહેબ એની 200 પ્લસ વેકેન્સી આવવાની હતી, બટ હજી એમાંથી મિત્રો 56 જગ્યા જે છે મિત્રો એની ઓક્ટોબરમાં એક્ઝામ લેવાઈ જશે. અને હજી તો એ બાકી હતું, ત્યાં મિત્રો એક નવી ભરતી આવી ગઈ અને એ છે મિત્રો 128 આઈ થિંક એટલી જગ્યા માટે શેની ભરતી આવી ચૂકી છે તો કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. યા સાહેબ આ તો પહેલી વાર સાંભળ્યું. આ શું છે બધું? આપણી માટે, લેબોરેટરી વાળા માટે, માઇક્રોબાયોલોજી વાળા માટે આ બધું નવું નથી છે ભાઈ, નવું છે. બટ આપણી માટે એક સુવર્ણ તક બનીને આવ્યું છે કે આ પોસ્ટની અંદર માઇક્રોબાયોલોજી બીએસસી અને મિત્રો એમએલટી વાળા વિદ્યાર્થી મિત્રોને એક તક મળશે. બરોબર. એટલે આપણી માટે બહુ સુવર્ણ અને મોટી તક છે ને આપણે ઝડપી લેવાની છે. હવે આ એક્ઝામ બાબતે મિત્રો બધાને ન્યૂઝ તો મળી ગયા છે. બરોબર. અને એના વિશે બધાએ જાણ્યું છે, બટ અઢળક પ્રશ્નો છે મિત્રો. આપણે દરેક પ્રશ્નો જે છે મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તમારા દરેક પ્રશ્નનો મિત્રો તમને જવાબ મળી રહે એ રીતના મિત્રો અહીંયા પ્રયત્ન કરીશું. સંપૂર્ણ માહિતી પહેલેથી લઈને છેલ્લે સુધી આ ભરતીની મિત્રો આપણે લેવાની છે. બરોબર. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો હા, એક મિત્રો નવી જાહેરાત કે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં મિત્રો જો બની શકે, મારા પાસે સમય છે તો મિત્રો એસએમસી નું જે પેપર જે છે 2021 નું અથવા તો બીજું કોઈ મિત્રો આગળના 1-2-3 દિવસની અંદર મિત્રો હું તમને એક્ઝામ પહેલા મિત્રો હું તમને સોલ્યુશન મિત્રો પ્રોવાઈડ કરી દઈશ. બરોબર છે. ચાલો ચા પાણી પીને બેઠજો મિત્રો. આ હજી તો આવી છે, આવતા વીકમાં પાછી એક નવી જાહેરાત આવી શકે છે. એટલે મિત્રો થોડુંક પગમાં જોર રાખો ભાઈ. હવે મિત્રો ઊંઘ મૂકી દો, સુખ મૂકી દો, સમર્પણ આપવાનું છે. ત્યાગ અને સમર્પણની ભાવના સાથે લડી લેવાનું છે બસ આપણે. બીજું કાંઈ જ નથી. દિવસ રાત એક કરી દેવાના છે. બરોબર. યસ સર. મોજ શોખ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ આ બધું વધારાની વસ્તુ સાઈડમાં મૂકી દો અને હવે લાગી જાવ તૈયારીમાં. બરોબર છે. યસ સર. ચાલો ભાઈ હવે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ સમજીએ. જો ભાઈ આમાં બધી વસ્તુ ઘણીવાર એવું છે બહુ હું ખુદ મારી જ વાત કરું તો આપણને બધી એક્ઝામની ડિટેલ નોટિફિકેશન વાંચવાનો કંટાળો આવે, પછી આગળ જતા કન્ફ્યુઝન ઊભું થાય. બરોબર. એટલે એવું ના થવું જોઈએ. એટલે બધી વસ્તુ આપણે વાંચીશું, સમજીશું. સૌથી પહેલી જ વસ્તુ એવી છે કે સાહેબ આ કયા બોર્ડ અંતર્ગત છે તો કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેમણે આપણી 58 જગ્યાની જાહેરાત કરી હતી. એના પહેલા જે છે 200+ ફોરેન્સિકમાં જગ્યા જાહેરાત કરી હતી, જેમણે ફિશરીઝ ઓફિસરની જાહેરાત કરી હતી, જેમણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જાહેરાત કરી હતી. એ જ બોર્ડ દ્વારા ફરીથી મિત્રો 100+ જગ્યાઓ જે છે સાહેબ એના માટે જાહેરાત કરવામાં આવી છે. ટેકનિકલ એક નવી ભરતી જે છે સાહેબ તમારી માટે ઉભરીને આવી છે. બરોબર છે. યસ સર. તો સાહેબ ભરતી ક્રમાંક તો કે 448. બરોબર. 2026-27 અને આનું નામ શું છે જોજો ભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ નામ છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. બરોબર. મેડિકલ એન્ડ નર્સિંગ વિભાગ. બરોબર. કયો તો કે વર્ગ 3 એટલે કે તમે આ જે એક્ઝામ આપી બરોબર પંચાયતની એની સેમ ટુ સેમ ગ્રેડ પે સાથે સેમ ટુ સેમ સેલેરી સાથે મિત્રો આ પોસ્ટ છે મિત્રો. ઓકે. યસ સર. ચાલો ભાઈ હવે એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા સાહેબ 125 જગ્યાઓ માટે જે છે એ જાહેરાત બારી પડી છે. બરોબર. યસ સર. તો આની અંદર મિત્રો વાત કરીએ તો રોજગાર અને તાલીમની કચેરી હસ્તગત લેવાઈ જાય છે. એટલે પ્રોપર હજી અહીંયા મેન્શન નથી કરવામાં આવ્યું કે ભાઈ આ જે તે મેડિકલ ડિપાર્ટમેન્ટ કે આ ડિપાર્ટમેન્ટની અંદર જ મૂકવામાં આવશે. બરોબર. અત્યારે હાલ મિત્રો એ વસ્તુ પર આપણે મુલતવી રાખો. અને સાહેબ આ 125 જગ્યાઓ જે છે એના જે છે મિત્રો ફોર્મ જે છે મિત્રો આગળ 20/7 બરોબર
એટલે કે 20 જુલાઈ મિત્રોથી શરૂ થઈ ચૂક્યા છે, બરોબર. અને મિત્રો તમે આજે કદાચ 25-26 પણ જોતા છો, બટ કોઈ વાંધો નહીં. અને 3/8/2026 સુધી મિત્રો ફોર્મ ભરાશે. હવે જો ભાઈ છેલ્લા દિવસે ફોર્મ ભરવાનો અઢળક વર્ગ હોય, ભાઈ સાહેબ ફોર્મ ભરાતું નથી, આમ એવું ભાઈ થાય જ ને. છેલ્લા દિવસે એક સાથે એટલી મોટી સંખ્યા ભરે, તો આપણે અત્યારે ભરી લઈએ તો શું વાંધો. ઘણાને એવી તાલાવેલી જાગતી હોય કે સાહેબ છેલ્લે ફોર્મ ભરી તો ખબર પડે કેટલા ફોર્મ ભરાય. એટલે ભાઈ ક્યાં જવું એ જાણીને તારે, બરોબર. તું પાસ થવાનો છો જો મહેનત કરીએ છે તો જ તે. તો સાહેબ 20 જુલાઈ થી લઈને સાહેબ 3 તારીખ સુધી, એટલે કે કુલ 13 દિવસ 14 દિવસ 15 દિવસ જેવા છે તમારી પાસે. ફોર્મ આજે જ ભરી દો. ઓકે, યસ સર. તો આ વસ્તુ સમજાઈ ગઈ, ફોર્મ સમજાઈ ગયું. હવે એમાં કુલ 125 જગ્યા છે સાહેબ, બરોબર. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની કુલ 125 જગ્યા છે. એમાં જો ભાઈ હું ક્યારે આ જોતો જ નથી, બરોબર. હું આ જોઈને આગળ ચાલુ છું ગમે ત્યારે, બરોબર. તો તમારે પણ એવું જ કરવું જોઈએ. જેમ કે બિન અનામત જે છે મિત્રો, જનરલ ની 54 જગ્યા છે મિત્રો, ઈડબ્લ્યુએસ ની 12 જગ્યા છે, અનુસૂચિત જાતિની 8, જનજાતિની 18 ને ઓબીસી જે છે સાહેબ એને કુલ કેટલી, તો કે 33 જગ્યાઓ છે મિત્રો, બરોબર. એ રીતે મહિલાઓ માટે પણ અનામત છે ને કુલ જગ્યાઓ જે છે માજી સૈનિક માટે પણ મિત્રો અનામત છે. ઓકે, યસ સર. સાહેબ તો આ બધું તો અમને ખબર છે, બટ આનો સિલેબસ ને આ બધું ચાલો ને ભાઈ બધું જાણવાનું છે, બરોબર. જો ભાઈ બધાથી પેલા નાઇજીરિયન સિટીઝન ના હોવો જોઈએ, શ્રીલંકન ના હોવો જોઈએ, ભારત હોવો જોઈએ, આવો બધો પ્રશ્ન નથી થતો ને કોઈને. ઇન્ડિયન હોવા જોઈએ ભાઈ. તમે વય મર્યાદાની વાત કરી તો ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હશે, અને વધારેમાં વધારે મિત્રો 36 વર્ષની એનાથી વધારે ના હોવી જોઈએ. પછી મિત્રો જે કઈ કેટેગરી વાઇઝ જે છે ઓબીસી હોય કે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, એમને જે છે વય મર્યાદામાં છૂટછાટ મળે છે, બરોબર. 5 વર્ષ જેવું મળે છે. ઓકે સાહેબ, પગાર ધોરણ જો મેન તો આ જ વસ્તુ છે. આ હશે સારું તો જ કરવાનું. હવે ત્યાં 4-800 આપતા છે આ પગાર, તો સાહેબ અમે થોડા ફોર્મ ભરવાના છે. કારણ કે આપણી ક્વોલિફિકેશન પ્રમાણે સાહેબ આપણને જે છે જોબ જોઈએ છે. એટલે કે સાહેબ અહીંયા તમારો 40,800 સેલેરી છે, બરોબર. 5 વર્ષ સાહેબ ફિક્સેશન હશે, બરોબર. આ 5 વર્ષ ફિક્સેશન દરમિયાન કાંઈ પણ વસ્તુ નહીં કપાય, -200 ખાલી વ્યવસાય વેરો કપાશે. એટલે હાથમાં તમારે 40,600 આવશે, બરોબર. યસ સર. આ સેલેરી તમારે આગળના 5 વર્ષ માટે જે છે તમારા હાથમાં આવશે. ફિક્સ પગારથી નિમણૂક છે, એટલે કે 5 વર્ષનું ફિક્સેશન છે. 5 વર્ષના ફિક્સેશન પછીનો આંકડો મારે નથી કહેવો, બટ જો સરખું બધું ફિટમેન ફેક્ટર 2.5 લાગી જાય ને બધું થઈ જાય તો મારા ખ્યાલથી તમારી 75,000 પ્લસ સેલેરી જે છે મિત્રો એ તમારી થઈ જાય. સમજાય છે કે નથી સમજાતું? યસ સર. સાહેબ આ બધી સોનેરી વાતો છે. સૌથી મોટું મોટિવેશન આ હોય. ભલે ઘણા બધા આ સાહેબને સાંભળતા હોય, તે સાહેબને સાંભળતા હોય, મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હોય, બરોબર. રોજ કોટા જે છે સારા સારા સુવિચારો લખીને મૂકતા હોય, બટ સાચું મોટિવેશન મિત્રો અહીંથી જ મળે છે. માનો કે ના માનો, આ વાસ્તવિકતા છે, બરોબર. ફીલ સબકો હોતા હૈ લેકિન દિખાતે કોઈ નહીં, બરોબર. આ જ વસ્તુ જે છે સાહેબ સૌથી મોટું મોટિવેશન હોવું જ જોઈએ. જેને ના હોય ને એને પણ કહું, બરોબર. યસ સર. તો સાહેબ બેઝિક પે ની વાત કરીએ સાહેબ, આપણો બેઝિક પગાર જે છે એમાં 29,200 રૂપિયા જે છે એ બેઝિક પગાર હશે. હવે બેઝિક પગાર શું, સેલેરી શું, એમાં આપણે કાંઈ નથી પડવું. તમારા હાથમાં 40,600 આવશે, બરોબર. 200 કપાતા આ તમારો બેઝિક પગાર છે. આગળ જે મિત્રો ફર્ધર ઇન્ક્રીમેન્ટ લાગે આના બેઝ પર લાગે, બરોબર. ઓલી તો સાહેબ એક ચોકલેટ છે, પણ હવે એના વિશે આપણે વાત નહીં કરીએ, બરોબર. યસ સર. ચાલો સાહેબ, હવે આપણે ક્વોલિફિકેશન વાંચવાનું છે. જો ભાઈ આ 125 જગ્યા જે છે મિત્રો, બરોબર, 125 જગ્યા છે. એમાં અલગ અલગ 3 કેટેગરી વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે, બરોબર. 1, 2 ને 3. બટ આપણે આપણી કેટેગરી જે છે સાહેબ એના પર ફોકસ કરવાનું છે, જ્યાં આપણે વેલિડ છીએ ત્યાં, બરોબર. યસ સર. તો સાહેબ શું છે તો કે મેડિકલ એન્ડ નર્સિંગ આ ગ્રુપ છે, બરોબર. એની ક્વોલિફિકેશન્સ ની વાત કરીએ સાહેબ આપણે, તો સૌથી પહેલા બીએસસી હોવું જોઈએ. શેમાં? તો કે માઇક્રોબાયોલોજીમાં. જોજો ભાઈ આમાં કન્ફ્યુઝ થવાવાળા મોટો વર્ગ હશે, એટલે પહેલા કહી દઉં. જો ભાઈ એ પણ કહી દઉં, આની અંદર હજી સુધારા વધારાની સંભાવના છે, બરોબર. સુધારા વધારાની શક્યતાઓ છે, બરોબર. તો કે સાહેબ બીએસસી માઇક્રો કરેલું હોવું જોઈએ, બરોબર. પછી માઇક્રો પૂરા કર્યા પછી એ જ વિભાગની અંદર, બરોબર, 1 વર્ષનો જે છે સાહેબ એક્સપિરિયન્સ હોવો જોઈએ. સમજાય છે કે નહીં?
આ તમારી ક્વોલિફિકેશન સાહેબ. તમે બીએસસી માઇક્રોબાયોલોજી કરેલું છે અને એ વિભાગની અંદર કોઈ પણ સારી એવી લેબોરેટરી હોય જે કંપની એક્ટ અંતર્ગત રજીસ્ટર થયેલી હોય, બરોબર, એ હજી ક્વોલિફિકેશન માટેના ક્રાઇટેરિયા પણ નથી આવ્યા, એ પણ આપણે આગળ લઈને આવશું. માઇક્રો પ્લસ 1 વર્ષનો અનુભવ હશે સાહેબ તો તમે આની અંદર ફોર્મ ફિલ કરી શકો છો. અથવા તો આ તમારી પાસે નથી, બરોબર, તો સાહેબ તમે ડીએમએલટી અથવા તો એમએલટી કરેલું હોવું જોઈએ. બટ એ કોર્સ જે છે સાહેબ કેટલા 2 વર્ષનો હોવો જોઈએ, બરોબર. શેનો? તો કે એમએલટી ડીએમએલટી ની વાત છે. 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાહેબ એ સિવાયનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ જે તે ફિલ્ડની અંદર. સમજાય છે કે નથી સમજાતું? તો સાહેબ આ ક્વોલિફિકેશન જે છે એ તો કઈ ટપ્પો પડતો જ નથી આપણને, કારણ કે સાહેબ જેમણે જોઈએ એમણે બધાય 2 વર્ષનો એમએલટી નો કોર્સ ક્યાંય જોયો જ નથી. જોયો કેટલા? તો કે સાહેબ એક 3 વર્ષનું બીએમએલટી આવે અને 1 વર્ષનું જે છે સાહેબ એમએલટી ડીએમએલટી પીજીડીએમએલટી આવે, બરોબર. આ સિવાય સાહેબ 2 વર્ષનો કોર્સ તો કોઈ છે નહીં. એટલા માટે મિત્રો જે છે મિત્રો આ ક્વોલિફિકેશન જે છે મિત્રો એની અંદર સુધારાની શક્યતાઓ રહેલી છે. એટલે ટેન્શન નોટ. તમે બીએસસી માઇક્રો કરેલું છે, બરોબર, તો મિત્રો આરામથી બીએસસી માઇક્રો પ્લસ 1 વર્ષ તમે લેબની અંદર જોબ કરેલી છે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, આરામથી ફોર્મ ભરી શકો છો મિત્રો. ઓકે, યસ સર. હવે નીચેની જે ક્વોલિફિકેશન જે છે મિત્રો કે જેમાં 2 વર્ષનો એમએલટી નો કોર્સ માંગ્યો છે અને 2 વર્ષનો અનુભવ માંગ્યો છે મિત્રો, એની અંદર થોડી ઘણી મિત્રો પોસિબિલિટી સંભાવના રહેલી છે કે એમાં કઈ ફેરફાર આવી શકે છે, બરોબર. યસ સર. તો હવે સાહેબ એ સિવાય જે ઓલ્ડ એજ કેર વિભાગ, જો આ લેબોરેટરી વિભાગની અંદર હતું, ઓલ્ડ એજ કેર વિભાગની અંદર જે છે સાહેબ નર્સિંગ વાળા જે મિત્રો જે છે, બરોબર, એમના જ ખાસ છે, એમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે, બરોબર. અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જે છે સાહેબ એમણે 1 વર્ષનો જે છે એ એસઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ અને 2 વર્ષ જે છે, બરોબર, એમાં અનુભવ હોવો જોઈએ, અનુભવ લીધેલો હોવો જોઈએ. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હવે જો આનું ફર્ધર આગળ ક્લાસિફિકેશન કેમ આપે આપણને કોઈ ખબર નથી, બટ મને એ ખબર છે કે મારી ડિગ્રી જે છે એ ક્વોલિફાઈડ છે આની અંદર, તો મારે તૈયારી કરવી જોઈએ, બરોબર છે. યસ સર. રેડિયોલોજી ટેકનિશિયનની વાત કરીએ તો સાહેબ એમાં પણ એની અંદર બેચલર ડિગ્રી માંગેલી છે, બરોબર, અને અનુભવ પણ માંગ્યો છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાય તો છે. હવે મિત્રો જો વસ્તુ કેવી છે, સિલેબસ શું હશે એના પર પણ નજર કરી લઈએ. ચાલો ભાઈ, ચાલો સાહેબ આપણી આ એક્ઝામનો સિલેબસ જે છે, બરોબર, એની અંદર વાત કરીએ તો 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રીઝનિંગ, બરોબર, સોરી 30 માર્ક્સનું રીઝનિંગ અને 30 માર્ક્સનું મેથ, એટલે ટોટલ જે છે સાહેબ 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ થયું, બરોબર. અને બાકીના 30 માર્ક્સ જે છે સાહેબ, બરોબર, એમાં ભારતનું બંધારણ 10 માર્ક્સનું આવશે. 10 માર્ક્સ જે છે સાહેબ એનું ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેહેન્શન આવશે, એટલે કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ. એ કેટલા? 10 માર્ક્સનું થાય છે. અને એ સિવાય સાહેબ જે છે કરંટ અફેર કેટલા માર્ક્સનું હશે? તો કે 10 માર્ક્સનું. 60, 70, 80 અને 90, બરોબર. કુલ કેટલા? તો કે 210 માર્ક્સનું પેપર હશે. એટલે બાકી રહેલું 120 માર્ક્સ જે છે સાહેબ એ ટેકનિકલ વિભાગમાં હશે. એટલે કુલ 210 માર્ક્સનું પેપર હશે મિત્રો. હવે સાહેબ આ જે છે ને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, અહીંયા જે છે સાહેબ સૌથી મોટું કન્ફ્યુઝન હશે, બરાબર. હવે જો ઇન કેસ તમારી ક્વોલિફિકેશન પ્રમાણે એમ કીધું હોય કે હાલો ભાઈ માઇક્રો જે છે એનો સિલેબસ હશે, તો સાહેબ એ અમને આવડે. કદાચ બીજી ક્વોલિફિકેશન પ્રમાણે એમએલટી જે છે એ સિલેબસમાં છે, તો સાહેબ એ અમને આવડે. બટ સાહેબ નર્સિંગ હોય, એસઆઈ હોય કે પછી રેડિયોલોજી ટેકનિશિયન હોય, તો આનું જો હોય તો આપણને આવડવાનું નથી. બટ હવે આગળ જે છે આના બાબતમાં જે બીજી ડિટેલ નોટિફિકેશન આવે ત્યારે આપણને ખબર પડશે કે ત્રણેય જે છે એ એક જ પેપર આપશે તો આપણે બધું પ્રિપેર કરવું પડશે. ત્રણેય અલગ અલગ પેપર આપશે તો આપણે આપણો વિભાગ જે છે એ પ્રિપેર કરીને જવાનું. બટ સાહેબ આ બધું તમારે પ્રિપેર જ છે, કારણ કે અમે તો બાકાત ઝીકી બોલાવતા તો અહીંયા સુધી પહોંચ્યા છીએ, હે ને ભાઈ? યસ સર. ટેન્શન ન લો, છેલ્લે સુધી હું હારે રહીશ. તમારે આવી મોટી ભરતી તમારા હાથમાંથી નહીં જવા દઉં. જો તમે માઇક્રો કરેલું છે, એમએલટી કરેલું છે તો ટેન્શન અને અનુભવ છે ભાઈ, ખાસ અહીં અનુભવ વગર ફ્રેશર્સ લોકો નહીં ચાલવાના, બરોબર છે? યસ સર. તો મિત્રો
આ આપણી 125 જગ્યા જે છે સાહેબ એના માટેનો સંપૂર્ણ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરોબર છે? યસ સર. ફર્ધર મિત્રો જો આમાં સિલેબસ આવશે, બરોબર, અને જો મેં તમને એમ કીધું એમ કે એમએલટી અને માઇક્રોબેઝ છે તો એ બધું જ મિત્રો વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર ઓલરેડી અવેલેબલ થઈ ચૂક્યું છે. બટ બાકીના 3 વિષય જે છે સાહેબ એમાંથી કેવું આવે છે એના પર ડિપેન્ડ રહેશે, અને જો એ પણ ફેવરમાં આવશે તો એના ટોપિક્સ પણ આપણે જે છે એડ કરી દઈશું. તમે ત્યાંથી મુલાકાત લઈ શકો છો. હવે તમારા જે કાંઈ પ્રશ્નો હોય મિત્રો તે કમેન્ટ્સની અંદર લખો. બરોબર, આપણે દરેક પ્રશ્નો હું વાંચીશ, હું તાત્કાલિક રિપ્લે નહીં આપી, બટ રિપ્લે જે છે સાહેબ બીજા વિડીયોની અંદર તમારા પ્રશ્નોના જવાબ લઈને હું આવીશ. બરોબર છે? યસ સર. ચાલો મિત્રો, તો હવે ધીરે ધીરે લાગી જાઓ ભાઈ. હવે અત્યારે વસ્તુ કેવી છે, મેથ્સ રીઝનિંગ ને આ 30 માર્ક્સનું 90 માર્કનું જે નોન ટેકનિકલનો પોર્શન જે છે સાહેબ એ તો મારા હાથમાં છે. બરોબર, તો એને પહેલા પૂરો કરી લ્યો. સમજાય છે? એને પહેલા પૂરો કરી લો. પાર્ટ એ જે છે એને પૂરો કરી લો મિત્રો, કારણ કે આમાં ફરજિયાત 40% માર્ક્સ લાવવા જરૂરી થઈ ચૂક્યા છે ભાઈ. બરોબર, આમાં પણ 40% અને આમાં પણ 40%, એટલે 40% માર્ક્સ હશે તો જ તમે ક્વોલિફાય ગણાશો. એટલા માટે અત્યારે સાહેબ આગળ જે ડિટેલ સિલેબસ આવે 120 માર્ક્સનો એ પહેલા આપણે 90 માર્ક્સનું કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે મિત્રો. બરોબર છે? ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.